નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતી, જેમની જે એકમ કસોટી છે કે જે 4/1/2025 રોજ લેવાયેલ છે। તો એનું મિત્રો 100% ટાઈપિંગ સાથે છે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન ચર્ચા કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દો। અને હા, આમની સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન બેંક। જે આ તમે જોઈ શકો છો, ઓરિજિનલ જ આપણી પ્રશ્ન બેંક છે। જે કયા કયા એકમો છે તો કે એકમ 11 થી 13 નો સમાવેશ થયો છે। તારીખ 4/1/2025 રોજ લેવાયેલ છે। તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો। તો પહેલો પ્રશ્ન છે, તમને આવડતા કોઈ એક લોકગીત ની સળંગ 5-7 વાક્યની પંક્તિઓ ટૂંકમાં લખવાની છે। તો આવ્યો મેહુલો, આ જે આપણે જે છે લોકગીત સરસ મજાનું તમને આપ્યું છે, તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। રેડી? હા, આવી રીતના તમને બીજું આપ્યું છે વિભાગ બી। જો જેમ સરસ મજાનો આપ્યો છો, ઉત્તર ગાજિયા રે, દખણ વરસ્ય રે, મેહુલે મંડાણ માંડિયા મંડાણ રે, આવ્યો ધરતીનો ધણુય મેહુલો રે લોલ। તો આ સરસ મજાનું એનું ગીત છે। આવી રીતના વિભાગ બી છે કે તમને આવડતું કોઈ એક લગ્ન ગીત સળંગ 5-7 લીટી લખવાની છે। તો જો એ દુનિયા હજી દૂર નથી ગઈ, આ સરસ મજાનું છે। હા, અણિયાળી આંખડિયાનો નેણો લાગ્યો માણા રાજ, વાકડીએ નેણોને ભામો લાગ્યો માણા રાજ, લાડી પૂછે વર લાડડા, આવડી તે શેણે લાગી વાર। એટલે આ જે સરસ મજાનું લગ્ન ગીત છે તો તમે એ જોઈ શકો છો। હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર, અમારે હજી ગુજરાતીના બધા વિષયના વિડીયો જોવાના બાકી છે, અથવા તો એક્ઝામ જે સ્વ અધ્યયન પોથી છે એના બાકી છે, તો આ બધું મળશે ક્યાંથી? તો મિત્રો, પહેલાં તો શું મળશે તો જુઓ, આપણી એપ્લિકેશનમાંથી તમને જો દરેક ધોરણના પાઠ્યપુસ્તકની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસ સોલ્યુશન, એની પીડીએફઓ, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાને ઉપયોગી જે એસાઇનમેન્ટ સોલ્યુશન, પીડીએફઓ, પેપર સમજૂતી, આ બધું એકમ કસોટીની પીડીએફ, સ્વ અધ્યયન પોથી બધું જ મળશે। ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશન જે તમારે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે, નામ આવશે, તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં ધોરણ 8નું એક ફોલ્ડર હશે, તેમાં જશો તો ત્યાં તમને જે પ્રશ્ન બેંક કીધી ને આખી આજે ટાઈપિંગવાળી, હા, આખી ત્યાંથી સોલ્યુશન મળી જશે। પછી અહીંયા વિડીયો ધોરણ વાઇઝ જશો તો ત્યાં તમને શું આવશે? તો ધોરણ વાઇઝ આ ક્લિક કરશો, માની લો કે ધોરણ 8માં જશો તો એના વિષય ખુલશે, એમાં જે વિષયમાં તમારે જોવું હોય તો જુઓ। આવી રીતના પાર્ટ ચેપ્ટર વાઇઝ આવશે તો તમે ફ્રીમાં બધા જ વિષયના વિડીયો જોઈ શકશો। રેડી? આપણી મિત્રો, આપણે ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તો તમારા મિત્ર સગા સંબંધીનો પણ તમે જાણ કરી શકો, શેર કરી શકો। અને એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક, ખાલી ક્વેશ્ચન બેંક મુકાઈ જશે, તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો, મેળવી શકશો। ચાલો, પ્રશ્ન 3 છે, તમે વાંચેલ કોઈ સાંભળેલ એક લોકકથાની ઘટનાક્રમ વર્ણવો। તો સરસ મજાનું તમને એ સરસ મજાની આપેલી છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો, તો પીડીએફમાં તો જોઈ જ શકશો। ચાલો, હવે અહીં પ્રશ્ન 2 છે કે ભાઈ આપેલ કાવ્ય પંક્તિને પ્રાસવાળો રચના છે, એ આગળ એક પંક્તિ ઉમેરવાની છે। તમે તમારી જાતે પણ તમે કરી શકો છો, તમને આવડતી હોય તો, પણ આપણે છતાંય સોલ્યુશન આપેલું છે। ફૂલોને જુઓ હસતા રહે, કેવા સરસ ખીલતા રહે, જીવન જીવું છું હું બીજાને માટે, એવું કાગળ પર ઉતારું છું, ઝાકળ વરસે ધોધમાર, વાલસોએ બચ્ચાને હોય સવાલ, સદા સાથ આપે છે મિત્રો અમોને, હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં, ગુજરાત મારી ગરવી એવી, જય જય ગરવી ગુજરાત, ચાલ ભેરું ઝાડદેવને નમીએ, સારા કામ કરીને સૌને ગમીએ, મારો ચગે છે પતંગ કેવો ગગનમાં, જાણે કોઈ ઊંચે પવનમાં, વગડાને મળવાને જાવું આજ મારે, મહેમાન આવ્યાને આનંદ આજ મારે, સાદ પાડે છે સીમ મને સાદ, ભેરુઓની મને આપે છે યાદ, મને વહાલી છે ધરતી આ માત, અમે ગાઈએ તેમના ગુણગાન દિવસ રાત, દાદાજી મને વહાલા, દાદીજી પણ મને વહાલા છે, દેશ અમારો સૌથી ન્યારો, વિશ્વનો તે સૌથી પ્યારો, બનવું છે મારે દેશના સિપાઈ, કરવી છે દેશની પ્રગતિનો ઉપાય, કેવા મજાના પંખી જુઓ ને સદા સાથ આપે છે અમોને। તો આ રીતના મિત્રો જે આપણે કાવ્ય પંક્તિ છે એ બનાવેલી, તમે પણ જાતે બનાવી શકો છો। રેડી? અને હા, તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરવાનું છે। શું કેટલા ગુણ આવે છે ને 25માંથી? હા, અવશ્ય ગુણ કોમેન્ટ કરજો। અને બીજું, જો મિત્રો કોઈ ઉતાવળમાં કોઈ સવાલમાં ભૂલથી કોઈ જવાબ બોલાઈ જાય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી દેવાની। કેમ?
તો કે તમારી જે કોમેન્ટ છે એ આપણે શું કરી દઈશું, પિન કરી દઈશું, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય. ચાલો, સરસ મજાનું આપ્યું છે, નીચેનો કોઈ એક વિભાગ પસંદ કરીને લખવાનું છે. તો તમે સરસ મજાનું કોષ્ટક જોઈ શકો છો. આપણે સીધા સવાલ જવાબની ચર્ચા કરીએ. તો પહેલો સવાલ છે, ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે? તો કે ઉધમપુર જવા માટે જન્મભૂમિ એક્સપ્રેસ મળશે. ફક્ત સોમવારે કઈ કઈ ટ્રેન સ્ટેશન પર આવશે? તો કે ફક્ત સોમવારે હરિદ્વાર મેલ જન્મભૂમિ એક્સપ્રેસ રેલવે સ્ટેશન પર આવશે. જો ફક્ત સોમવારે એટલે દરરોજ આવતી હોય એવી સમાવેશ થશે એમાં. ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે? તો કે ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર 6:55 વાગે આવશે અને બેંગ્લોર સિટી જશે. તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો? અમારે હરિદ્વાર જવું હોય તો પ્લેટફોર્મ નંબર 2 ઉપર જશો અને હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસશો. કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે? તો કે રાણકપુર એક્સપ્રેસ સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે. ચાલો, આવી રીતના વિભાગ બી આપેલો છે, એને પણ તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનું છે. આપણે સવાલ જવાબની ચર્ચા કરીએ. વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે? તો કે વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેન 6:20 કલાકે લાગશે. ટ્રેન 4:28 એ કયા સ્ટેશન પર હશે? તો કે 4:28 એ દ્વારકા સ્ટેશન પર હશે. કશિશ રાત્રે 9:33 વાગે છે એ ટ્રેન પકડે છે તો તે કયા સ્ટેશન પર ચડી હશે? તો કે કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો તે સુરેન્દ્રનગર સ્ટેશન પર ચડી હશે. ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર થશે? તો કે ટ્રેનનું સૌથી વધુ રોકાણ અમદાવાદ સ્ટેશન પર થશે. નેક્સ્ટ સવાલ છે, રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગે સ્ટેશન જવું પડે? તો કે રાજકોટથી ઓખા જવા માટે 12 વાગ્યે છે 12 PM વાગ્યે છે સ્ટેશન પર જવું પડે. ચાલો, ત્રીજો સરસ મજાનો સવાલ છે, વિભાગ આપેલો છે. ચાલો આગળ વધીએ. ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે કે કેમ? તો કે ના, કેમ કે ત્યારે કોઈ ટ્રેન નથી. ક્યાં કણે? દાદર જવા માટે હો, એટલે ધ્યાન રાખજો, સોમથી બુધ જ છે એટલા માટે. મીનાએ પુરી જવા કયા કયા દિવસે ટ્રેન મળશે? તો કે મીનાએ પુરી જવા માટે શુક્ર અને શનિવારે ટ્રેન મળશે. ક્યાંથી ક્યાં જતી ટ્રેન સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાશે? તો કે અમદાવાદથી આબુ રોડ પર જતી ટ્રેન સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાશે. આબુ રોડ જવા માટે ટ્રેન ક્યાંથી આવે છે? તો કે આબુ રોડ જવા માટે ટ્રેન અમદાવાદથી આવે છે. પાંચમો સવાલ, છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડામાં મોડું કેટલા વાગે પહોંચવું પડશે? તો છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડામાં મોડું 8:15 વાગ્યે જ પહોંચવું પડશે. ચાલો, સરસ મજાના સવાલ છે. પ્રશ્ન 4, આપેલ પરિસ્થિતિમાં તમે શું કરો છો તે લખો. હવે અહીંયા મિત્રો તમે જાતે તમારી રીતે તમારા ઔપચારિક મંતવ્યો પણ લખી શકો છો. રેડી? તમે ખરીદેલ કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું શું કરો છો એ તમે લખી શકો છો. ઉત્તરાયણના દિવસે તમારે ઉત્તરાયણ નજીક છે ને, દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો? 5-7 વાક્યમાં લખવાનું છે. અને ખરાબ અક્ષર સુધારવા તમે શું શું કરશો? 5-7 વાક્યમાં વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. આ ઘાટા જે શબ્દો છે એમાંથી એક અયોગ્ય છે, ચેકિંગ કાઢી નાખવાનું છે. રેડી? તો જો દિવાળીના પર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે, એટલે આ જે છે એ કેવો છે? ખોટો શબ્દ છે, ખોટો. રેડી? સરોવરના નિર્મળ નીરના તરતી માછલી સુંદર લાગતી હતી, એટલે નિરણ નહીં આવે, નીર આવશે. ફાગણ માસની પૂર્ણિમાનો દિને, આ દિન આવશે, જો ધ્યાન રાખજો, આ ના આવશે. દિન એટલે દિવસ, જો આ દિન થાય એટલે દિવસ થાય, પણ જ્યારે આ દિન આવે એટલે કે દીર્ઘ દિન આવશે ત્યારે ગરીબ થઈ જશે. રેડી? તો આ રીતના પણ ધ્યાન રાખશું. રેડી? ચાલો, અંતે સલીમ બીમારી સામે જંગ જીત્યો નહીં, જંગ જીત્યો. રેડી? યુદ્ધમાં ઘાયલ સૈનિકે રગે રગમાં દુખતી હતી, તો રંગે રંગ નહીં, રગે રગ, એટલે આ ખોટું છે. રેડી? ચલો, જયને ઢીલા વદને આવતા જોઈ સૌને આશ્ચર્ય થયું, તો કે વંદન ના આવે. રેડી? વદન આવશે. વંદન એટલે પ્રણામ થાય, પ્રણામ, અને વદન એટલે ચહેરો થાય. તો જે ઢીલો પ્રણામ ના હોય, ચહેરો હોય. રેડી? ચાલો, એ રીતે દાદાજીએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે. સત એટલે સત્ય. જો આ ખાસ ધ્યાન રાખજો, સત એટલે સત્ય થાય, પણ જ્યારે મીંડાવાળો સ આવશે એટલે સો થશે. કેવા થશે? સો. એટલે એ પણ ધ્યાન રાખો. રેડી? ચાલો, સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કર્યું. તો પાણી એટલે જો આ જળ ગ્રહણ. રેડી? અને પાણી એટલે હાથ થશે, હાસ્વ પાણી આવશે એટલે શું થશે? હાથ. ચાલો, રેડી? જૂનું લાગતું નથી છે તો સાલનું જ. સાલ એટલે વરસ, આ એક પેલી સાલ એટલે ઓઢવાની સાલ, એ રીતના. આ રીતના એમના જવાબ થશે. ચાલો, સરસ મજાનો. આમાં ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝ થતું હોય
તો આપણે શું કરવાનું છે? શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. અહીં સરસ મજાને આપ્યું છે. પહેલો આવશે કર્મ, કશ્યપ, કંતાન, કુમાર, કેવી, કૌશાલ્ય. પછી તો કે બીજામાં આવશે શતક, શંખનાદ, શોભા, સંભવિત, સ્વયં, સૌમ્ય. ત્રીજામાં આવશે અનંત, અષ્ટક, અંત, આસન, ઉચ્ચાર, ઇન્દ્ર. ગફલત, ચરિત્ર, ઝુમકું, પ્રગટ, નિડર, વિલીનીકરણ. એમાં જે છે એ ગફલત, ચરિત્ર, ઝુમકું, નિડર, પ્રગતિ, વિલીનીકરણ. નેક્સ્ટ નંદનવન, નાવિક, નિયમિત, નિરથક, નોકર, નોંધપોથી. અને સંધિ, સંબંધ, સાદર, શિલક, શિલાઈ અને સૌજન્ય. તો આ રીતના મિત્રો આપણી જે સંપૂર્ણ પ્રશ્ન બેંક હતી એનું સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરો. અને બીજી વસ્તુ, હા, તમારે કેટલા ગુણ આવે છે એ કોમેન્ટ કરજો. અને બીજું, જો આની તમારે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, આ જે પીડીએફ આખી સોલ્યુશનવાળી જોઈતી હોય તો તમને જે જણાવ્યું આગળ આપણી એપ્લિકેશનમાં તમે જશો, પેઇડ કોર્સમાં ધોરણ 8ના ફોલ્ડરમાં મળી જશે. અને આ સિવાય તમારે ધોરણ 3 થી 12ના વિડીયોમાં ધોરણ 8માં જશો તો અહીંયા બધાય વિષયના બધી જ પ્રોજેક્ટ, પ્રવૃત્તિ છે, સ્વ અધ્યયન પોથી, બધું જ મટીરિયલ તમને ત્યાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધીને શેર કરો. અને હજી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.